નમસ્કાર મિત્રો, ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમે કોઈ પણ પરીક્ષા માટે તૈયારી કરતા હશો, મહેનત કરતા હશો, પરંતુ એ અભ્યાસ પછી પ્રેક્ટિસ અને રિવિઝન ખૂબ જ જરૂરી છે। અંગ્રેજીમાં એક કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ, એટલે કે પ્રેક્ટિસ માણસને પૂર્ણ બનાવે છે। તો આવો અમે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની પ્રેક્ટિસ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના ઇતિહાસ વિશે પ્રેક્ટિસ કરીશું। પહેલો પ્રશ્ન છે, પ્રાચીન કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? જવાબ છે, પ્રાચીન સમયમાં ગુજરાતને આનર્ત એટલે કે ઉત્તર ગુજરાતમાં આનર્ત, લાટ મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર પ્રદેશ જેવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવતું હતું। પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કયા મુખ્ય સ્થળો મળી આવ્યા છે? જવાબ છે, ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના મુખ્ય સ્થળોમાં લોથલ સૌથી જૂનો દરિયાઈ બંદર છે, ત્યાર પછી ધોળાવીરા જે શ્રેષ્ઠ નગર આયોજન અને જળ વ્યવસ્થાપન માટે જાણીતું છે, અને રોજડી જે શ્રીનાથગઢ કહેવાય છે। પ્રશ્ન નંબર 3, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું? જવાબ છે, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ સોલંકી વંશના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 4, ગુજરાતનો સુવર્ણ યુગ કયા વંશના શાસનકાળને ગણવામાં આવે છે? જવાબ છે, ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી વંશ અથવા ચાલુક્ય વંશના શાસનકાળને ગણવામાં આવે છે, જે દરમિયાન કલા, સ્થાપત્ય અને સાહિત્યનો ભવ્ય વિકાસ થયો હતો। પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? જવાબ છે, ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના જફર ખાને એટલે કે મુઝફ્ફર શાહ પ્રથમ ઈસવીસન 1407માં કરી હતી। પ્રશ્ન નંબર 6, અમદાવાદ શહેરની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? જવાબ છે, અમદાવાદ શહેરની સ્થાપના ગુજરાત સલ્તનતના સુલતાન અહમદ શાહ પહેલાએ ઈસવીસન 1411માં સાબરમતી નદીના કિનારે કરી હતી। પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં કયા મરાઠા સેનાપતિએ મરાઠા શાસનની શરૂઆત કરી હતી? તો જવાબ છે, ગુજરાતમાં પેશવા તરફથી દામાજી રાવ ગાયકવાડે વડોદરામાં મરાઠા શાસનની 18મી સદીમાં શરૂઆત કરી હતી। પ્રશ્ન નંબર 8, મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી ગુજરાતમાં સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો જવાબ છે, મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી ઈસવીસન 1915માં અમદાવાદમાં સૌ પ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 9, મહાગુજરાત ચળવળના મુખ્ય નેતા કોણ હતા? તો જવાબ છે, મહાગુજરાત ચળવળના મુખ્ય નેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક હતા। પ્રશ્ન નંબર 10, સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વપૂર્ણ બંદર ગુજરાતમાં ક્યાં આવેલું છે? જવાબ છે, સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતમાં મહત્વપૂર્ણ બંદર લોથલ છે। તે અમદાવાદના ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદી વચ્ચે આવેલું છે। તો મિત્રો, આશા છે તમને ચોક્કસથી કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે। આવા જ સુંદર મજાના પ્રેક્ટિસ પેપર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।